હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો. તો દીકરાઓ, આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર ભણવા માટે જઈ રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે પ્રચલન અને હલનચલન, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ. આજે આપણું તમારા એનસીઆરટીમાં જે પણ માહિતી આપી છે મસ્ત રીતે સમજવાના છીએ. તમારું આખું જે બોર્ડ લેવલનું છે, સ્કૂલ લેવલનું છે, મસ્ત રીતે ક્લિયર થઈ જવાનું છે. કોઈ પણ ફંડા બાકી રહેવાનો નથી. તો સરસ મજાનું લેક્ચર આપણે શોર્ટ ટાઈમમાં સ્વીટ રીતે સમજીએ. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. હેનાજી? યસ સર. તો જુઓ દીકરા, આપણે આજે આ લેક્ચરમાં આપણે બધા જ મુદ્દાઓ કવર કરવાના છીએ. જેમ કે હલનચલનના પ્રકારો છે, સ્નાયુ, સંકોચનશીલ પ્રોટીનની રચના છે, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, પછી આ અલગ અધ્યાય, આ ઉપરનો અલગ, નીચેનો અલગ, કંકાલ તંત્ર, જેમાં આપણે 206 હાડકા વિશે પણ માહિતી મેળવવાની છે. સાંધા, સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ વિશે પણ ભણવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ આપણે. બરાબર, એના પહેલા જો તમારે આ ચેપ્ટરની ક્લાસ નોટ્સ જોઈતી હોય તો આપણા PWFમાંથી મળી રહેશે. એટલે PWF જો તમે ડાઉનલોડ ન કરી હોય તો તમે મોબાઈલ નંબર નાખજો, OTP આવશે, પછી તમે 11th વન શોટ ગુજરાતી એવું લખજો, એટલે તમને આ બેચ ફ્રીમાં એનરોલ કરવા મળી જશે. બાય નાઉ લખ્યું છે પણ ફ્રીમાં હશે અને એમાં તમને આની જે ક્લાસ નોટ છે મળી રહે, આ અને આગળના બધા લેક્ચર્સની. બરાબર. બીજી વસ્તુ કે જો તમારે મહત્વની અપડેટ્સ જોઈતી હોય, PYQs જોઈતા હોય અને PDF જોઈતી હોય, બરાબર, કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈતા હોય, ઇમ્પોર્ટન્ટ થિયરીઓ જોઈતી હોય, બરાબર, એક્ઝામ રિલેટેડ પણ બધી ઇમ્પોર્ટન્ટ અપડેટ જોઈતી હોય, તો તમે અમારા PW ગુજરાતીના વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ શકો છો. બરાબર. તો જોઈન કઈ રીતે થવાશે? તો તમે આ જે QR કોડ છે એને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાંથી ડાયરેક્ટ. આમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં, તમારો મોબાઈલ નંબર રિવીલ નહીં થાય. બરાબર, અને તમે પણ મેસેજ નહીં કરી શકો, એટલે કોઈ હાલતુ ફાલતુની કમેન્ટ પણ નહીં આવે. અમે મોકલીશું એ જ તમે જોઈ શકશો, એટલે ડિસ્ટ્રેક્શન પણ નહીં આવે ત્યાં. બરાબર. અને મહત્વની ઇમ્પોર્ટન્સ સૌથી પહેલાં તમને વોટ્સઅપમાં મળી રહેશે. બરાબર. યસ. ચાલો આગળ આપણે હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ દીકરા. બરાબર. હલનચલન પ્રચલન. તો થોડીક તમને અહીંયા વાતો કરું દીકરા. હલનચલન કોને કહેવાય, પ્રચલન કોને કહેવાય? બરાબર. જો કે તમે જાણો છો, હલનચલનનો મતલબ એવું થાય બેટા કે જગ્યા બદલ્યા વગર શરીરની સ્થિતિમાં બદલાવ કરો. જેમ કે હું પહેલા આ રીતે હતો, હવે આ રીતે થયો, હવે આ રીતે, તો શરીરની સ્થિતિ બદલી પણ મેં જગ્યા નહીં બદલી, તો એને કહેવાય હલનચલન. તો હલનચલનની અંદર આપણે લખી શકીએ વાલા કે જગ્યામાં ફેરફાર કર્યા વગર શરીરની સ્થિતિમાં બદલાવ લાવવો. અને પ્રચલન કોને કહેવાય સર? બરાબર. જેમ કે આના એક્ઝામ્પલ પણ તમે લખી શકો છો કે ભાઈ આની અંદર આપણા ઉપાંગોનું હલનચલન, જીભનું હલનચલન, જગ્યાથી આજે આંખોના પોપચાનું હલનચલન, સ્નાયુઓનું હલનચલન, આ બધું આમાં જ આવી ગયું. બરાબર. તો ઉપાંગો, જીભ, સ્નાયુઓ, આંખના પોપચાનું હલનચલન, બધું આની અંદર જ આવી જશે. બરાબર. તો આ હલનચલન. પ્રચલન કોને કહેવાય સર? તો પ્રચલનનો મતલબ હલનચલન દ્વારા જગ્યામાં ફેરફાર કરો. જેમ કે હું હલનચલન કરીને જગ્યા બદલી, બરાબર, તો એને આપણે શું કહીશું? તો એને પ્રચલન કહીશું. પ્રચલનમાં જગ્યા બદલાય છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ પ્રચલન. તો પ્રચલનમાં શું લખીશું આપણે? કે હલનચલન દ્વારા જગ્યામાં ફેરફાર કરવો. જેમ કે ચાલવું, દોડવું, તરવું, કૂદવું, આ બધામાં જગ્યા બદલાય છે. બરાબર છે?
યસ, તો આની અંદર આપણે લખી શકીએ ચાલવું, દોડવું, તરવું, કૂદવું વગેરે આની અંદર આવી જશે. બરાબર છે. નેક્સ્ટ બેટા, હલનચલન વિશે આપણે વાત કરીએ. હવે તો પહેલી વસ્તુ પ્રચલન શા માટે કરીએ તમને કહી દઉં છું, ઓરલી કહી દઉં છું, લખતો નથી. જગ્યા કેમ બદલીએ? ખોરાક મેળવવા, રહેઠાણ માટે, પ્રજનન માટે, ભક્ષકોથી બચવા માટે, યોગ્ય જીવનસાથી માટે, આના માટે આપણે જગ્યા બદલતા હોઈએ. તો પ્રચલનના તમને ઉદ્દેશ પૂછે કેમ પ્રચલન કરીએ, તો આ બધું લખી દેવાનું. હવે હલનચલન જે છે દીકરા, એ હલનચલનના મુખ્ય 3 પ્રકાર છે. બીજા 1-2 પ્રકાર છે, ગૌણ છે એ વસ્તુ, બટ મુખ્ય 3 પ્રકાર. ધ્યાન આપજો અહીંયા. ચાલો, કયા મુખ્ય છે? અમીબીય, પક્ષમલ અને સ્નાયુમય હલનચલન. અમીબીય, પક્ષમલ અને સ્નાયુમય હલનચલન. અમીબીય એટલે અમીબા ટાઈપનું એનું જીવરસનું પરિભ્રમણ થતું હોય. જેમ કે તમને કહી દઉં, શ્વેત કણો, બૃહદ કોષો આપણા શરીરમાં આવેલા, એમનું હલનચલન અમીબીય પ્રકારનું હોય છે. સૂક્ષ્મ તંતુઓ વગેરે આમાં આવશે. પક્ષમલ પ્રકારનું હલનચલન જે હલેસા જેવું કાર્ય કરે, તો આપણી શ્વાસવાહિની, અંડવાહિની આ બધામાં જે હલનચલન હશે એ પક્ષમલ પ્રકારનું આવશે. બરાબર છે, આમાં આવશે. હવે વાત કરું સ્નાયુમય હલનચલન. તો પહેલા જ મેં તમને કીધું આપણા સ્નાયુ, પગ, હાથ, બરાબર, એટલે કે ઉપાંગો, જડબા, જીભ, સ્નાયુઓ આ બધા એની અંદર આવશે. સ્નાયુ, તો એ સ્નાયુમય હલનચલનમાં આવતું હોય છે. ચાલો દીકરા, તો આ વસ્તુ ખબર પડી ગઈ કે હલનચલનના પ્રકારો કયા કહેવાય. બરાબર. ચાલો હવે આગળ વધીએ. આપણે સ્નાયુ વિશે થોડીક વાત કરીએ. યાદ રાખજો બેટા, જે સ્નાયુ છે એ આપણા શરીરના કુલ વજનના 40 થી 50% જેટલું વજન સ્નાયુનું હોય, અને સ્નાયુ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે. આ 2 મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે. સ્નાયુના કારણે જ આપણે વજનને બધું ઉચકી શકતા હોઈએ છીએ એ બધું. તો જે સ્નાયુ છે, તો એ સ્નાયુની અંદર શું હોય એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ તો આપણને ખબર પડશે. ખાસ ધ્યાન આપજો, અહીંયા એક આકૃતિ દ્વારા તમને સમજાવું છું. જેમ કે આપણો બાયસેપ્સ છે. હવે બાયસેપ્સનો જ્યારે છેદ લેવામાં આવે તો એની અંદર શું હશે એના વિશે આપણે થોડીક વાત કરીએ. ચલો, આ બાયસેપ્સ છે, બરાબર. હવે એનો આડછેદ લીધો, આપણે આડછેદ લીધો, તો એની અંદર આપણને શું જોવા મળે છે? તો એની અંદર તમે જોશો દીકરા, તો આ પહેલો આપણને જોવા મળ્યો સ્નાયુ જૂથ, સ્નાયુ આર્યો ભાગ. આ રીતે પણ આ રીતે હું સમજાવવા જઈશ તો તમને નહીં સમજ પડે. બરાબર છે. યસ સર. સ્નાયુ, પછી આવશે સ્નાયુ જૂથ, એમાં સ્નાયુ જૂથ હશે. હજુ આગળ વાત કરું હું,
તો સ્નાયુ તંતુ હોય, અને એમાંથી પછી આ રીતે નાના નાના શું નીકળતા હોય, સ્નાયુ તંતુક. શું નીકળતા હોય? સ્નાયુ તંતુક. તો યાદ રાખજો, સ્નાયુમાંથી, સ્નાયુની અંદર સ્નાયુ જૂથ હોય, સ્નાયુ જૂથમાં સ્નાયુ તંતુ હોય, સ્નાયુ તંતુમાં સ્નાયુ તંતુક રહેલો હોય. તો આ વસ્તુ યાદ રાખવાનું, આ રીતે રહેલા હોય. બરાબર છે. બીજી એક વસ્તુ, સ્નાયુનું જે સૌથી ઉપરનું પડ છે એને સ્નાયુ તંતુ પડ કહેવાય. બરાબર. તો એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની થાય દીકરા અહીંયા, કે જે સ્નાયુ છે, બરાબર, તો એ સ્નાયુ શું ધરાવે છે? સ્નાયુ તંતુ પડ. જેમ કોષરસ પટલ હોય એ રીતે. પડ ધરાવે. સ્નાયુની અંદર બેટા અંતઃકોષરસ જાળ આવેલી, જેને સ્નાયુ રસ જાળ કહેવાય. બરાબર. એની અંદર શું આવેલી હોય? અંતઃકોષરસ જાળ આવેલી હોય, જેને સ્નાયુ રસ જાળ કહેવાય. અને આ જે સ્નાયુ રસ જાળ છે એનું કાર્ય શું છે? કેલ્શિયમનો સંગ્રહ કરવાનો. હવે સર કેલ્શિયમ શું કરશે એ હમણાં થોડીક વાર રહીને સમજાવું. ખાલી અત્યારે યાદ રાખો, Ca2+ નું સંગ્રહ સ્થાન છે. શું છે? તો Ca+2 નું સંગ્રહ સ્થાન છે. તો કેલ્શિયમનો સંગ્રહ કરે છે આ. નેક્સ્ટ દીકરા ધ્યાન આપજો અહીંયા કે ચલો એના વિશે વાત થઈ ગઈ. હવે જે સ્નાયુ જૂથ છે બેટા, એ સ્નાયુ જૂથના ઉપર કોલાજનયુક્ત સંયોજક પેશીનું પડ આવેલું હોય. જેમ કે હું અહીંયા વાત કરું, ધ્યાન આપજો. આ જે સ્નાયુ જૂથ છે તો એની અંદર લખું થોડુંક, કોલાજનયુક્ત સંયોજક પેશી નું સ્તર, જેને શું કહેવાય? સંપુટ કહેવાય. જેને શું કહીએ આપણે? સંપુટ. ફેસિયા. સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કોલાજનયુક્ત સંયોજક પેશીનું સ્તર છે. ચલ, આટલી વસ્તુ ખબર પડી ગઈ. આમાં કોઈ મોટી વાત હતી નહીં. નેક્સ્ટ, ચલ, આ બુકમાં આવી આકૃતિ આપી છે, મેં થોડી ડિટેલમાં સમજાવી. હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો દીકરા. આની અંદર તમને સમજાવું તો જે સ્નાયુ તંતુક જે છે એ કેવા હશે? સ્નાયુ તંતુક કેવા હશે? તો થોડીક માહિતી આપું અહીંયા. બરાબર. જેમ કે આ છે સ્નાયુ તંતુ પડ. બરાબર. એની અંદર સ્નાયુરસ જાળ આવેલી હોય અને એમાં કેલ્શિયમનો સંગ્રહ થાય. મેં હમણાં સમજાયું ને? હવે જોજો, આ જે સ્નાયુ છે, બરાબર, એની અંદર સ્નાયુ તંતુક આવેલા, આ સ્નાયુ તંતુ છે, સોરી, સ્નાયુ તંતુ છે, એમાં સ્નાયુ તંતુક આવેલા હોય. એના વિશે થોડીક આપણે વાત કરીએ અહીંયા, પ્લીઝ ધ્યાન આપજો. ચાલો, અને એની અંદર આ રીતે શું આવેલા હોય? તંતુકો બધા હોય. સમજાવું છું, ડોન્ટ વરી. અહીંયા ધ્યાન આપજો. ચલો, આ છે, એને કહેવાય આઈ બીમ. આ તંતુકોના પ્રકાર બે, આઈ બીમ અને એ બીમ. ચલો, આ છે, એને કહેવાય એ બીમ. અને આઈ બીમ અને એ બીમ થી જેટલો આચ્છાદિત વિસ્તાર બાકી હોય એને એચ વિસ્તાર કહેવાય. બાકી રહી ગયો હોય તો આ ખુલ્લો ભાગ છે, એચ વિસ્તાર. પછી આ ઝેડ લાઈન કહેવાય. આ બધી શું કહેવાય? ઝેડ લાઈન. હવે તમે જોશો આમાં તો આ રીતે પટલ આવેલા હોય અલગ અલગ. બરાબર. જે આઈ બીમ છે, સોરી, એ બીમ છે, ત્યાં પટલ આવેલા હોય આ રીતે. તો એ પટલને શું કહેવાય?
બરાબર, તો એને કહેવાય એમ રેખા. એને શું કહેવાય? એમ રેખા. અને બે ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. એને શું કહેવાય? સ્નાયુ તંતુક ખંડ કહેવાય. ચલો આ વિસ્તાર, આ વસ્તુ ખબર પડી ગઈ. એટલે આઈ બિંબ છે, એ આઈ બિંબના ઘણા બધા નામ છે, યાદ રાખી દેજો. હું પહેલેથી કહી દઉં છું, તમને ઓરલી કહું. આઈ બિંબને આપણે આઇસોટ્રોપિક બિંબ કહેવાય, પાતળા તંતુકો કહેવાય, ઝાંખા બિંબ કહેવાય, બરાબર. અને એ બિંબ છે એન આઇસોટ્રોપિક બિંબ કહેવાય, જાડા તંતુકો કહેવાય અને ઘેરા બિંબ કહેવાય, બરાબર. અને આઈ બિંબને એક્ટિન તંતુક પણ કહેવાય અને એ બિંબને માયોસિન તંતુક પણ કહેવાય. હવે જ્યારે સ્નાયુનું સંકોચન થાય ત્યારે આઈ બિંબ જ આ રીતે સરકે. એ બિંબ તો પોતાનું મૂળ સ્થાન જાળવી જ રાખે છે, એની લંબાઈમાં કોઈ ફેરફાર આવતો નથી. ઠીક છે. ચાલો હવે સંકોચનશીલ પ્રોટીનની રચના સમજાવું તમને. તો દીકરાઓ, સંકોચનશીલ પ્રોટીન જે છે એ બે ટાઈપના હોય, એક્ટિન પ્રોટીન અને બીજું છે માયોસિન પ્રોટીન. એક્ટિન પ્રોટીન અને માયોસિન પ્રોટીન. ચાલો અહીંયા પહેલા નંબરે સમજાવું એક્ટિન પ્રોટીન. સિમ્પલ આકૃતિ દ્વારા તમને સમજાવીશ તો તમને મસ્ત રીતે સમજ પડી જશે એક્ટિન પ્રોટીન વિશે. પ્લીઝ આ બાજુ ધ્યાન આપજો દીકરા, ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ધ્યાન આપજો આ બાજુ. આ રીતે હોય, બરાબર. એના ઉપર એકાંતરે, મીન્સ એકાંતરે નહીં, એની સપાટીની નજદીકથી આ રીતે પસાર થાય ટ્રોપોમાયોસિન, અને એની અંદર આ રીતે 3-3ના ગ્રુપમાં ટ્રોપોનિન આવેલા હોય, બરાબર છે. યસ દીકરાઓ, ખાસ ધ્યાન આપજો. તો આ જે છે, પહેલા તો આને એફ એક્ટિન કહેવાય. એવા બે એફ એક્ટિન દોર્યા મેં, બે લાઈન, આ એક, બે, એવા બે એફ એક્ટિન, પણ એક નાના નાના દડાની માફક બનેલા છે જેને જી એક્ટિન કહેવાય. એટલે એફ એક્ટિન જી એક્ટિન થી બને. ચાલો પછી આ જે ભાગ છે એને કહેવાય ટ્રોપોમાયોસિન. ટ્રોપોમાયોસિન કોના ઉપર હોય બેટા? એફ એક્ટિન ઉપર હોય. અને ટ્રોપોમાયોસિન સાથે કોણ જોડાયેલા હોય? ટ્રોપોનિન. હવે જો દીકરા, અમે નીટ એક્ઝામની અંદર ટ્રોપોનિનના 3 અલગ અલગ ઉપએકમો વિશે ભણાવીએ છીએ, ટીપીસી, ટીપીઆઈ, ટીપીટી. બટ આપણે બોર્ડ લેવલે, સ્કૂલ લેવલે નથી કામ એનું, એટલે નહીં ભણાવું, બરાબર. યસ, બરાબર. ચાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. યસ સર. હવે જુઓ, આ હતું કયું? એક્ટિન પ્રોટીન. હવે બીજા નંબરે તમને અહીંયા વાત કરું હું માયોસિન પ્રોટીન. બીજા નંબરે કોના વિશે વાત કરું? માયોસિન. એમાં બે સાપ દોરી દેવાના તમારે.
बाजू ध्यान आपजो वाला। ठीक है, डन। यस सर। हवे आ बंने जग्याए एक अहींया एक अहींया पछी एक आ जग्याए बे स्थान आवेला होय। चलो नाम निर्देशन कर दीए। आ जे स्थान छे बेटा एने कहेवाय एक्टिन जोडाण स्थान, એટલે આ ઉપરવાળો ભાગ છે એ એક્ટિન સાથે જોડાશે, તો આને કહેવાય એક્ટિન જોડાણ સ્થાન। પછી આ જે બે ભાગ છે એને શું કહેવાય બેટા? એટીપી જોડાણ સ્થાન, એટલે અહીંયા આવીને એટીપી જોડાશે અને પછી તૂટે છે। બરાબર। અને આ જે છે આખો ભાગ આને આપણે કહીએ શીર્ષ। બરાબર, યસ, શીર્ષ કહેવાય ને, યસ। બટ શીર્ષ અને ત્યાંથી અહીંયા સુધીનો ભાગ છે એને કહેવાય બેટા શું નામ? ટૂંકી ભુજા। અને આ જે ભાગ છે એને કહેવાય પૂંછડી। બરાબર, અથવા લાંબી ભુજા, તમે જે કહેવું હોય, લાંબી ભુજા। અને જ્યાં બે ક્રોસ થાય એકબીજાને જોડાતા હોય એને કહેવાય ભુજાની ચોકડી। બરાબર। હવે એમાં યાદ રાખજો કે HMM હેવી મેરોમાયોસિન તો ટૂંકી ભુજા અને શીર્ષ ભેગા મળીને બને। ટૂંકી ભુજા અને શીર્ષ બે ભેગા મળીને બને। આટલે સુધી ठीक है। टूंकी भुजा आना कहेवाय અને બંને ભેગા મળીને HMM બને। અને LMM લાઇટ મેરોમાયોસિન એટલે હળવું કયું હોય તો પૂંછડી વાળો ભાગ હળવો હોય તો એને કહેવાય પૂંછડી। બરાબર છે, તો આ રીતે યાદ રાખવાનું તમારે। તો આ માયોસિન છે। બરાબર। હવે જુઓ એ બંને એકબીજા સાથે જ્યારે જોડાશે એટલે કે સ્નાયુ સંકોચનની શરૂઆત થશે। હવે જ્યારે સ્નાયુ સંકોચનની શરૂઆત થાય ને ત્યારે માયોસિન તો ત્યાંના ત્યાં જ રહે છે, પણ એક્ટિન તંતુકો આ રીતે સરકે છે એકબીજાની ઉપર। એટલે કે હું તમને અહીંયા સમજાવું તો પ્લીઝ આ બાજુ ધ્યાન આપજો કે આ એક્ટિન તંતુકો છે। ठीक है, आ एक्टिन तंतुको छे, यस। हवे आ एक्टिन तंतुको जे छे अने नीचे हवे मायोसिन तंतुको दोरू छुं। ठीक है, यस। हवे आनी साथे जोड़ाशे। ज्यारे के हूँ हाथमां कोई वजन उचकूं छुं त्यारे आ बंने खुल्ला छे, पण उचकूं एटले आनी साथे जोड़ाई जाय। એટલે હવે ધ્યાન આપજો ખાસ। તો આ જે ભાગ છે એ આની સાથે આ રીતે જોડાઈ જશે। ચાલો આ રીતે જોડાઈ ગયા એટલે બંને વચ્ચે એક બંધ બન્યો જેને કહેવાય સેતુ નિર્માણ। હવે ચલો મેં કીધું તો આ રીતે આ બે ભાગ હોય, પછી એક અહીંયા આ રીતે હોય, યસ સર। તો બંધ બનાવવા માટે એના શું જોઈશે? ઉર્જા જોઈશે। ઉર્જા એટલે કે એટીપી જોઈશે, એટલે એટીપી જોડાણ સ્થાન આવી રહ્યું। तो अहींया कोण आई जोड़ाय? एटीपी। हवे एटीपी ज्यारे जोड़ाय त्यारे एटीपी वपराय, कारण के बंध बने ऊर्जा वपराय। हवे एटीपी ज्यारे वपराय छे त्यारे एटीपी नुं रूपांतरण शेमां थाय? वपराई गयुं એટલે एडीपी અને अकार्बनिक फॉस्फेट मां थई जाय। तो एमांथी शुं बनी जशे? एडीपी અને इनऑर्गेनिक फॉस्फेट એટલે पीआई। पी એટલે फॉस्फेट, आई એટલે इनऑर्गेनिक, अकार्बनिक फॉस्फेट बनी गयो। એટલે सेतु बने त्यारे एटीपी
જોવા ના મળે. કેમ? કારણ કે વપરાઈ ગયો અને એડીપી ફોસ્ફેટ બની ગયું હોય. બટ હજુ વધારે આને ખેંચવું હોય તો આ સેતુ એકવાર તૂટશે, પછી અહીંયા પકડશે, પછી પાછો તૂટશે, પછી અહીંયા પકડશે, તો વધારે ખેંચી શકાય ને. બરાબર, વારંવાર એને ખેંચવું હોય એટલે તૂટવું, ખેંચવાનું, તૂટવાનું, પાછું જોડાણ, તૂટવાનું, જોડવાનું, તો એ ખેંચી શકે વધારે એને. બરાબર, તો આ રીતે જ્યારે તૂટે એટલે સેતુ નિર્માણ તૂટે છે ત્યારે ફરીથી નવો એટીપી લેશે, કારણ કે ફરીથી જોડાવાનું એટલે ફરીથી એટીપી વાપરવો પડે, તો નવો એટીપી લેશે. તો સેતુ નિર્માણ થાય એટલે એટીપી વપરાઈ ગયો હોય. બરાબર, અને બીજું સેતુ તૂટે. બરાબર, ચાલો, તો સેતુ નિર્માણ થાય ત્યારે એટીપી વપરાય એટલે એટીપી ગેરહાજર હોય. વપરાય એનો મતલબ જતો રહ્યો છે એમ, ગેરહાજર. કેમ? કારણ કે શું જોવા મળ્યું? એડીપી અને ફોસ્ફેટ જોવા મળે. પણ સેતુ તૂટે એટલે ફરીથી નવો એટીપી લે એટલે એટીપી જોવા મળે, એટલે એટીપી હાજર. એટલે આ બધામાં ખાલી આટલી જ વસ્તુ તમારે જોવાની હતી કે એટીપી હાજર, સેતુ તૂટે ત્યારે, સેતુ નિર્માણ વખતે એટીપી ગેરહાજર. સર આવું બંધ ક્યારે બનતો હોય? તો કેલ્શિયમ હાજર, કેલ્શિયમ આવે ને ત્યારે આ બંધ બને છે. એટલે કે હું તમને સમજાવું, અહીંયા ધ્યાન આપજો ખાસ. કઈ રીતે? જેમ કે અહીંયા આ બાજુ ધ્યાન આપજો. સોરી, ચલો, આ શું છે બેટા? ચેતાકોષ. આ શું છે દીકરા? ચેતાકોષ છે. બરાબર, હવે જ્યારે મગજ સંદેશો આપે, મારા હાથ ઉપર કોઈ વજન પડ્યું એટલે મગજ તરત મારા સ્નાયુનો સંકેત આપશે કે ભાઈ હવે સંકોચન કરો. તો આ જે ચેતાકોષ સંદેશો લઈને આવે કોની પાસે? સ્નાયુ પાસે. એટલે આ સ્નાયુ છે. બરાબર, સ્નાયુ પાસે સંદેશો લઈને આવ્યું, તો આ બંને વચ્ચે જે બન્યું છે, આ બંને વચ્ચે જે ગઠબંધન થાય એને કહેવાય પ્રેરક અંતઃતક્તિ અથવા ચેતા સ્નાયુ સંધાન. બરાબર, તો એને આપણે શું કહીશું? પ્રેરક અંતઃતક્તિ અથવા ચેતા સ્નાયુ સંધાન. કારણ કે આ પ્રેરક ચેતાકોષ હતો. ચેતા સ્નાયુ સંધાન. હવે એક્ઝેક્ટલી આ સંદેશાની આપલે કઈ રીતે થાય છે એ સમજાવું, કે આ છેલ્લો ભાગ દોરું છું આનો હું. ઠીક છે? હા, હવે આની અંદર શું હોય? ચેતોપાગમીય પુટિકાઓ હોય. જો કે આના પછીના ચેપ્ટરમાં ભણાવવાનું જ છું, બટ અહીંયા આવ્યું છે એટલે. હવે જ્યારે અહીંયા સંદેશો આવે છે, એટલે કે ચેતા ઉર્મિવેગ, સંદેશાનો ઉર્મિવેગ કહેવાય, ત્યારે અહીંયાથી શું થશે બેટા? કેલ્શિયમ આયન માર્ગો ખુલી જશે, એટલે કેલ્શિયમ અંદરની સાઈડ પ્રવેશે છે. કેલ્શિયમ અંદર આવશે. હવે કેલ્શિયમ જ્યારે અંદર આવ્યો, બરાબર, ત્યારે આ ચેતોપાગમીય પુટિકામાં શું ભરેલું હતું? ન્યુરોટ્રાન્સમીટર, અથવા આપણે એને એસિટાઇલકોલાઇન કહી દઈએ. તો હવે આ કેલ્શિયમ શું કરશે? આને પાટું મારશે ચેતોપાગમીય પુટિકાને. તેમાંથી બધું ન્યુરોટ્રાન્સમીટર ક્યાં ઢોળાઈ ગયું? ચેતોપાગમમાં ઢોળાઈ ગયું. હવે અહીંયા શું છે? આ કોણ છે? સ્નાયુ. સ્નાયુ છે. બરાબર, હા, સ્નાયુ. સ્નાયુ તંતુ છે. અને તમને એ તો ખબર જ છે કે સ્નાયુ તંતુ હોય તો સ્નાયુ તંતુની અંદર આ રીતે હોય ને? યસ સર. હવે ધ્યાન આપજો દીકરા, આ રીતે હોય. બરાબર, તો આમાંથી જે ન્યુરોટ્રાન્સમીટર આવ્યું હતું, આ છે ચેતોપાગમ. આ શું છે? ન્યુરોટ્રાન્સમીટર અથવા ચેતા પ્રેષક દ્રવ્ય, એટલે કે એસિટાઇલકોલાઇન. હવે ક્યાં જોડાશે?
એના રિસેપ્ટર સાથે જોડાય. તો અહીંયા એના રિસેપ્ટર આવેલા હોય આ રીતે. અહીંયા શું આવેલું હોય? એના રિસેપ્ટર આવેલા હોય. તો આ ભાગ ત્યાં જોડાઈ ગયો. હવે જ્યારે ત્યાં જોડાય છે એટલે આની અંદર શું હતું? સ્નાયુરસ જાળ હતી અને એમાં શું હતો? કેલ્શિયમ હતો. તો આ સ્નાયુરસ જાળ અને એમાં કેલ્શિયમ હતો. એટલે આ ભાગ જ્યારે આવે છે ત્યારે કેલ્શિયમ પાસે શું કરશે? સ્નાયુરસ જાળમાંથી કેલ્શિયમ મુક્ત કરે અને જે કેલ્શિયમ છે એ કઈ જગ્યાએ જોડાય? ટ્રોપોનિન સાથે જોડાઈ જાય. બરાબર. તો આ જગ્યાએ નાના નાના ટ્રોપોનિન હતા ને, તો ટ્રોપોનિન સાથે જોડાઈ ગયો. હવે ટ્રોપોનિન સાથે જેવો જોડાઈ જશે એટલે ટ્રોપોનિન શું કરશે? જે એક્ટિન તંતુ હતા એના ઉપરથી ઢાંકણ ખુલ્લું કરી દેશે. એટલે હવે પેલા સાપવાળા માયોસિન એની સાથે જોડાઈ જશે. આ રેડ કલર વાળા અહીંયા જોડાઈ જશે. એટલે હવે એમાંથી શું થયું? તો એ જ્યારે જોડાઈ જાય છે ત્યારે સ્નાયુ સંકોચન થાય છે. તો આ રીતે આખું સમગ્ર સ્નાયુનું સંકોચન થાય. આ રીતે આખું શું થશે? સ્નાયુનું સંકોચન થતું હોય. સમજી ગયા? ડન? યસ સર. ચાલો, તો હમણાં મેં સમજાયું સેતુ નિર્માણ, સેતુ તૂટે એ, પછી આ સ્નાયુનું સંકોચન. આ પહેલા શિથિલ છે, હાલ કોઈ વજન નથી એટલે. પછી વજન આવ્યું ત્યારે નજીક આવે, વધારે વજન આવે તો એકદમ નજીક આવે, ઉપરના ઉપર સરકી જાય. બરાબર? યસ. હવે જો અહીંયા બીજી વસ્તુ યાદ રાખજો કે સ્નાયુ તંતુ બે પ્રકારના હોય છે દીકરા. એક છે લાલ સ્નાયુ, બીજા છે સફેદ શ્વેત સ્નાયુ. સ્નાયુ બે પ્રકારના. પ્લીઝ આ બાજુ ધ્યાન આપજો. તો સ્નાયુઓ બે પ્રકારના હોય. થોડું આપણે એનો તફાવત સ્વરૂપે સમજી લઈએ. ચાલો, લાલ સ્નાયુઓ અને શ્વેત સ્નાયુ, શ્વેત અથવા સફેદ સ્નાયુ લખો. ચલો, સ્નાયુ તંતુ લખીએ અહીંયા. ઓકે, સ્નાયુ કેમ લખ્યું? તંતુ, સ્નાયુ તંતુ, તંતુ. બરાબર? યસ. ચલો, હવે એના વિશે થોડીક માહિતી મેળવીએ. લાલ સ્નાયુ એટલા માટે છે કે એમાં માયોગ્લોબિન હાજર છે. બરાબર? તો માયોગ્લોબિન, વધુ માયોગ્લોબિન એટલે એનો રંગ લાલ. માયોગ્લોબિન એક સ્નાયુનું પ્રોટીન છે. બરાબર? તો વધુ માયોગ્લોબિન પેલામાં ઓછું હોય, પછી એમાં વધુ કણાભ સૂત્રો હોય, પછી આમાં જારક શ્વસન થાય. મેન મુદ્દા લખું. આમાં ઓછા માયોગ્લોબિન, બરાબર? પછી ઓછું કણાભ સૂત્ર એટલે ઓછી એટીપીએ હોય. બરાબર? અજારક સ્નાયુ કે અજારક શ્વસન. આમાં ખાલી આ ઊંધો મુદ્દો હોય. ઓછી અંતઃકોષ રસજાળ આ બાજુ હોય ને આ બાજુ વધુ અંતઃકોષ રસજાળ હોય. વધુ અંતઃકોષ રસજાળ. ઠીક है, डन? यस દીકરા. ચાલો, તો આટલી વસ્તુ ખબર પડી જશે, આવડી જશે બેટા. યસ. ચાલો, હવે કંકાલ તંત્ર વિશે વાત કરીએ આપણે. તો દીકરાઓ અહીંયા ધ્યાન આપજો. કંકાલ તંત્રની અંદર આપણે અંતઃકંકાલ તંત્ર વિશે વાત કરવાની છે. બાહ્ય નહીં. બાહ્યમાં આપણે શું આવે? તો વાળ, નખ, બરાબર, શિંગડા, બરાબર, પીંછા, આ બધું આવે. પણ આપણે આની અંદર વાત કરીશું તો મનુષ્યનું અંત એટલે આપણા શરીરની અંદરનું કંકાલ તંત્ર. તો
તો 206 હાડકાનું બનેલું હોય, થોડાક અસ્થિનું બનેલું હોય. તો અહીંયા લખી શકાય અસ્થિઓ અને કાસ્થિ. બરાબર. હવે અસ્થિ કેટલું હશે બેટા? 206 હાડકા હોય. કાસ્થિ થોડાક જ હોય. કાસ્થિ વિશે જ નથી વાત કરવી. અસ્થિની અંદર બેટા વાત કરું તો જોજો મસ્ત રીતે જેટલું અહીંયા સમજાય એટલું ફ્લોચાર્ટમાં સમજાવી દઉં તમને. શોર્ટ એન્ડ સ્વીટ સમજાવું તો તમારી શોર્ટ નોટ પણ અહીંયા મસ્ત રીતે બની જાય. જો નીટ લેવલનું જ્યારે હું ભણાવતો હોઉં છું ત્યારે હું બધા હાડકાના નામ લખું છું. જેમ કે તમને વાત કરું તો ચહેરાના અસ્થિમાં લેક્રિમલ, ઝાયગોમેટિક, અંતસ્થ નાસાસ્થિ, કોન્ચી, હનુ અસ્થિ, અધો હનુ અસ્થિ, તાલવા અસ્થિ, હલા અસ્થિ, આ બધું. બટ એ તમારી બુકમાં લખીને નહીં આપ્યા એટલે એ તમને નહીં સમજાવું, કારણ કે આપણે બોર્ડ લેવલનું જોઈએ છે, સ્કૂલ લેવલનું. સમજ્યા? બાકી જો એ બધું જ તમારે જોવું હોય તો તમે પીડબ્લ્યુ ગુજરાતી નીટ ચેનલ ઉપર જોઈ શકો છો. એ બધા વિશે સમજાયું છે. ચલો તો અહીંયા આવશે ખોપરીના અસ્થિ. બરાબર. સોરી, બે ભાગ પડે છે એના. શું નામ? અક્ષીય કંકાલ એટલે એક્ઝેક્ટ અક્ષ ઉપર હોય, શરીરના વચ્ચે હોય, અને ઉપાંગી એટલે સાઈડમાં હાથ પગ ને બધું. બરાબર છે. ચલો ભાઈ, તો અક્ષીય કંકાલ તંત્ર, અને બીજું શું આવશે? ઉપાંગીય કંકાલ તંત્ર. મસ્ત શોર્ટ નોટ અહીંયા બનાવીશ બેટા. બરાબર, શોર્ટ એન્ડ સ્વીટ સમજાવું છું. અક્ષીય કંકાલ તંત્રની અંદર દીકરા 80 હાડકા હોય. કેટલા હોય? 80. અને ઉપાંગીય કંકાલ તંત્રમાં 126 એટલે ગણી લો 206 થઈ ગયા. યસ સર. અક્ષીય કંકાલ તંત્રની અંદર વાત કરું, ચાલો અહીંયા વાત કરી લઈએ. ખોપરીના અસ્થિ. બરાબર. તો ખોપરીની અંદર અસ્થિ રહેલા હશે એ ખોપરીમાં મસ્તકના ચહેરાના બંને આવી જશે. ત્યાર પછી આવશે દ્વિત અસ્થિ, ત્યાર પછી કર્ણના અસ્થિ એટલે કે કાનના અસ્થિ, ત્યાર પછી પાંસળીઓ આવશે, એના પછી આવશે કરોડ સ્તંભ, અને એના પછી આવશે કરોડ સ્તંભ. બરાબર છે. યસ. તો અહીંયા એના નામ લખી દઈએ આપણે. ખોપરી, પછી દ્વિતસ્થિ, પછી આવશે ઉર્વસ્થિ. હા, ઉર્વસ્થિ રહી ગયું. પછી પાંસળીઓ, સોરી બરાબર, પેલા ઉર્વસ્થિ રહી ગયું હતું ને, તો આને થોડું આ બાજુ લઈએ. પાંસળીઓ, કર્ણાસ્થિ એટલે કાનમાં રહેલા, અને પછી કરોડ સ્તંભ. ઠીક હે. હવે જો ખોપરીની અંદર ટોટલ 22 હાડકા હોય દીકરા. કેટલા? 22. અને ખોપરીમાં દીકરા બે ભાગ પડતા હોય છે, મસ્તક એટલે માથાના અસ્થિ અને ચહેરાના અસ્થિ. માથામાં 8 અસ્થિ હોય. કયા કયા? સાંભળી લેજો ખાસ. અગ્ર કપાલી 1, મધ્ય કપાલી 2, શંખક 2, પશ્વ કપાલી 1, એથમોઇડ અને સ્પિનોઇડ. બરાબર, એટલે ટોટલ 8 થાય. તો નામ બોલી દીધા છે 8. અને ચહેરાના તો હું પહેલાથી જ બોલ્યો 22 હોય. બધા ડબલ જોડ હોય, ખાલી છેલ્લે જે હનુ અસ્થિ હતું અને તાલવા અસ્થિ એક હોય. બરાબર. હા, અધો હનુ.
ચલો ઠીક है, દ્વિતસ્તી એટલે કે મુખ ગુહાના તળિયે યુ આકારનું હોય, જે કોઈની સાથે નહીં જોડાયેલું, જીભ સાથે જોડાયેલું હોય, એટલે કે મીન્સ કોઈ હાડકા સાથે નહીં જોડાયેલું. યુ આકાર. ઉર્વસ્થી છાતીના મધ્ય વક્ષ બાજુ એટલે એક્ઝેક્ટ સીધું હાડકું છે એ. પાંસળીઓ 3 હોય, 3 મીન્સ કે સોરી પાંસળીઓ 3 ક્યાં 24 હોય, એટલે 12 જોડ હોય, પણ 3 પ્રકારની હોય એમ. તો આ પણ એક હોય, આ પણ એક હોય, અને પાંસળીઓ છે એ 24 એટલે 12 જોડ હોય, પણ 3 પ્રકારની હોય. બરાબર છે, યસ. તો પ્રથમ 7 જોડ, 8, 9 અને 10મી જોડ, 11મી અને 12મી જોડ. નામ શું એ લખી દઉં પહેલા. બરાબર, આને કહેવાય સાચી પાંસળીઓ, આને કહેવાય ખોટી અથવા કૂટ પાંસળીઓ, અને આને કહેવાય તરતી પાંસળીઓ. સાચી એટલા માટે કે આગળ ઉર્વસ્થિ સાથે અને પાછળ કરોડસ્તંભ સાથે જોડાયેલી છે. ખોટી એટલા માટે પાછળ કરોડસ્તંભ સાથે જોડાયેલી પણ આગળ ઉર્વસ્થિ સાથે નહીં, પણ 7મી જોડ પાંસળી સાથે જોડાયેલી. તરતી એટલા માટે પાછળ કરોડસ્તંભ સાથે જોડાયેલી, આગળ તરે છે, મુક્ત છે, બરાબર, કોઈની સાથે નહીં જોડાયેલી. હવે કર્ણાસ્થિઓ છે બેટા એ ટોટલ 6 હોય, મધ્ય કર્ણમાં આવેલા હોય. હથોડી, એરણ, પેગડું. આ કાનમાં 3, આ કાનમાં 3, હથોડી, એરણ, પેગડું, હથોડી, એરણ, પેગડું. બરાબર, એ રીતે નામ લખી શકાય. કરોડ સ્તંભમાં બેટા ટોટલ જોવા જઈએ તો ગ્રીવા, ઉરસીય, કટી, ત્રિક, ઓકે 5 પ્રકારની કશેરુકા એટલે મણકા હોય, પણ હોય 26. કેટલા હોય બેટા? 26 હોય. ગ્રીવા, ઉરસીય, કટી, ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. ગ્રીવા, ઉરસીય, કટી, ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. ગ્રીવા હોય 7, ઉરસીય 12, આ 5, બરાબર. આ એક જ હોય પણ 5 જોડાઈને બને, આ પણ એક જ હોય પણ 4 જોડાઈને બને. ઠીક હે, ડન સર. ઉપાંગીય કંકાલ તંત્ર વિશે વાત કરું તો એમાં 2 ભાગ પડતા હોય છે દીકરાઓ. ઠીક હે, 1 અને 2. ઉપાંગો અને મેખલાઓ. ઉપાંગો અને મેખલાઓ.
મેખલાઓ ઉપાંગો હોય 120 અસ્થિ ધરાવે અને મેખલાઓ 6 અસ્થિ ધરાવે એટલે 126 થઈ ગયા. ચાલો ઉપાંગો વિશે વાત કરીએ અહીંયા. બરાબર, જો આ ખોપરી વાળી આવી ગઈ વાત. ઓકે ડન. હવે જો ઉપાંગોમાં બે હોય, અગ્ર ઉપાંગ, પશ્વ ઉપાંગ. બરાબર, ચલો ઉપાંગો વિશે વાત કરું. અસ્થિ ટોટલ 120 હોય એટલે કે બે હાથમાં થઈને 60, નીચે બે પગમાં થઈને 60, એટલે એક હાથમાં 30, એક હાથમાં એટલે એક પગમાં 30, 30 30 30 30 120 થઈ ગયા. ગણી લેજો. બરાબર, તો અગ્ર ઉપાંગના અસ્થિ અને પશ્વ ઉપાંગના અસ્થિ બંને આકૃતિ દોરીને સમજાવી દઉં એટલે તમને ક્લિયર કટ થઈ જાય. પ્લીઝ આ બાજુ ધ્યાન આપજો દીકરાઓ. પશ્વ ઉપાંગ. ઉપાંગો. બરાબર, એટલે આમાં 60 હોય અને આમાં 60 હોય એટલે એકમાં 30, આમાં એકમાં 60, બેમાં 60 એટલે એકમાં 30 હોય. જેમ કે ચલો આકૃતિ ડ્રો કરું તો તમને ખબર પડી જાય. જેમ કે હું આ એક જમણો ભાગ ડ્રો કરું, જમણો અથવા ડાબો જે પણ હોય. ખભો, ચાલો હવે નામકરણ કરવું અહીંયા. તો આ છે ભુજાસ્થિ. બરાબર, પછી આ છે અર્ય અસ્થિ, આ છે પ્રકોષ્ઠાસ્થિ. આખા હાથનું અસ્થિ સમજાવું છું. આ છે મણિબંધાસ્થિ, કાંડાના અસ્થિ. અને હથેળીના અસ્થિને પશ્વ મણિબંધાસ્થિ કહેવાય. અને આંગળીના વેઢા છે એને અંગુલિયા અસ્થિ કહેવાય. 14 હોય ને વેઢા. ચાલો, ભુજાસ્થિ 1 હોય, અર્ય અસ્થિ 1 હોય, પ્રકોષ્ઠાસ્થિ 1, મણિબંધાસ્થિ 8, પશ્વ મણિબંધાસ્થિ 5, અંગુલિયા અસ્થિ 14. ગણી લો, 30 થઈ ગયા. અને આવો બીજો હાથ એટલે 30, એટલે 30 આ યાદ રાખો, બીજા 30 આપોઆપ યાદ રહી જાય. એ જ રીતે પશ્વ ઉપાંગમાં તમને સમજાવું, ધ્યાન આપજો. પછી ઘૂંટણ આવે, પણ આ 7 હોય. આમાં 8 હતા, 7 થઈ ગયા કારણ કે ઘૂંટણનું અસ્થિ વધી ગયું. ઠીક હે, ચાલો. આનું સાથળનું અસ્થિ અથવા જાંઘનું અસ્થિ અથવા ઉર્વસ્થિ કે ઉર્વસ્થિ, હા ઉર્વસ્થિ, સોરી ઉર્વસ્થિ. સૌથી પહોળું અસ્થિ, લાંબુ અસ્થિ કહી શકાય. આ જે છે એને કહેવાય ઘૂંટણનું અસ્થિ. બરાબર, આ છે ટીબિયા, ફિબ્યુલા,
આને કહેવાય ગુલ્ફાસ્થિ, આને કહેવાય પશ્વ ગુલ્ફાસ્થિ, આને કહેવાય અંગુલિયાસ્થિ. ચાલ આ 30 કરી દઈએ, થઈ જશે. 1 1 1 1 7 होया, 5 होया, 14 होया. ठीक है, चलो अहिया सुधी ख्याल आवी गयो. इज देयर एनी प्रॉब्लम है वाला? ओके, चलो अहिया वस्तु आवी गई, खबर पड़ी गई. हवे जो लो मेखलाओ विषे बात करूँ. सिंपल है, एमां मेखलाओ दौरवानी होती नहीं, याद नहीं राखवानी, खाली याद ज राखवानी, दौरवानी नहीं. एम मेखलाओमां बेटा बे आवे. खभाना भागे होय जे बे हाथने जोड़े छे एने कहेवाय स्कंद मेखला, अने जे नीचे पगने जोड़े एने कहेवाय नितंब मेखला. मेखलाओ टोटल 6 होय. ध्यान आपजो प्लीज. चलो आ बाजू ध्यान आपो. तो अहींया आवशे स्कंद मेखला अने बीजी आवशे नितंब मेखला. स्कंद मेखला में 4 अस्थि आवे, 4 अस्थि आवे. नितंब मेखला में 2 अस्थि आवे, એટલે 6 થયા. ठीक है, स्कंद मेखला में એટલે આ બાજુ 2 ને આ બાજુ 2, કયા 2 પ્રકારના? સ્કંધાસ્થિ અને અક્ષક. તો અક્ષક અને સ્કંધાસ્થિ. અક્ષક ને હાંસડીનું અસ્થિ પણ કહેવાય. એક જ મિનિટ હો. અને બીજું કહેવાય સ્કંદાસ્થિ. હવે અહીંયા ધ્યાન આપજો. ચલો આની તો આકૃતિ દોરું એટલે તમને યાદ રહી જાય. ठीक है, आ जगह भुजास्थि है. ठीक है, आ जगह अक्षक आवे. चलो आकृति उपरथी समजावुं. आ त्रिकोणाकार चपटू अस्थि है, पातळू, जेने स्कंदास्थि कहेवाय. तो त्रिकोणाकार होय अने क्यां आवेलुं होय? पाछळना भागे अहींया, એટલે બીજી થી 7મી પાંસળીના વચ્ચે આવેલું હોય. આ છે અક્ષક. અક્ષક તમે જુઓ, આ સ્કંધાગ્ર પ્રવર્ત જે સ્કંધાસ્થિમાંથી બહાર નીકળે, એક ખૂંટો બહાર નીકળે, બરાબર, જેને સ્કંધાગ્ર પ્રવર્ત અથવા કંટક કહેવાય, એમાંથી અક્ષક નીકળે. ठीक है, चलो पछी एमां जे आ खाडो होय त्यांथी हाथ जोड़ायेलो होय भुजास्थि, एने स्कंद उलूखल कहेवाय. समझी गया? अक्षकना 2 वळांक होय. बराबर, आटली वस्तु आवडे? यस सर. हवे नितंब मेखला छे बेटा. ए नितंब मेखलामां 2 श्रोणी अस्थि होय. टोटल 2 श्रोणी अस्थि, अने एमां दरेक श्रोणी अस्थि छे ए 3 अस्थિના જોડાવાથી બને. એટલે 3 અસ્થિ ભેગા થઈને એક બનાવે. अलग अलग नहीं, नहीं तो पाछा 6 लखवा पड़े अहींया, पण ए जोड़ाईने बने छे. कया 3 छे एना नाम लखी दईए आपणे अहींया. नितंबास्थि, आसनास्थि अने पूर्व नितंबकास्थि.
નિતંબાસ્થિ, આસનાસ્થિ અને પૂરો નિતંબકાસ્થિ. આ ત્રણે ત્રણ એક જગ્યાએ ગુહા અથવા ખાડો બનાવે છે, જેને કહેવાય નિતંબ ઉલુખલ. જેની સાથે કોણ જોડાય? પૂર્વસ્થિ જોડાય. અને બંને બાજુના પૂર્વ નિતંબ કાસ્થી આગળની બાજુએ તંતુમય કાસ્થી સાથે જોડાય, જેને પૂર્વ નિતંબ કાસ્થી સંધાન કહેવાય. બસ એ લખતો નથી આવડી, એ યાદ રાખજો. ઠીક હે, તો આ બધા હાડકાના નામ અહીંયા પૂરા થઈ ગયા. યસ સર. નેક્સ્ટ હવે સાંધા, જેને આપણે કહીએ છીએ જોઈન્ટ્સ. સાંધાને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? જોઈન્ટ્સ કહેવાય. જો સાંધા છે ત્રણ પ્રકારના હોય, જે હાડકાઓ વચ્ચે આવેલા હોય. સાંધા કેટલા પ્રકારના હશે દીકરા? ત્રણ પ્રકારના હશે. ત્રણ પ્રકારના. એક જ મિનિટ હું આવું છું. 1 મિનિટ. ચલો તો કરીએ સ્ટાર્ટ. હા, સાંધાની વાત કરતા હતા આપણે. તો દીકરા સાંધા જે છે ત્રણ પ્રકારના હોય, યાદ રાખજો. અહીંયા 1, 2 અને 3. પહેલું આવશે તંતુમય સાંધા. પહેલા કયા આવશે દીકરા? તંતુમય સાંધા. બીજું આવશે કાસ્થિમય સાંધા. અને ત્રીજા નંબરે આવશે બેટા સાયનોવિયલ સાંધા. તંતુમય સાંધા બેટા ખોપરીવાળા પ્રદેશમાં આવેલા હોય, ખોપરીના અસ્થિ વચ્ચે આવેલા હોય, બરાબર. અને સિલાઈ અથવા ટાંકા જેવી રીતે બંને હાડકાને સાંધતા હોય ને, આમ સિલાઈ લીધી હોય ને એ રીતે લાગે, એટલે એને સીવન સાંધા કહેવાય. અને કોઈ પણ જાતનું હલનચલન ના કરવા દે. તો અહીંયા એ મુદ્દો આપણે લખી દઈએ કે ખોપરીના અસ્થિ વચ્ચે એને સીવન સાંધા પણ કહેવાય અને અચલ સાંધા કહેવાય, હલનચલન ના કરવા દે. કાસ્થિમય સાંધા કોની કોની વચ્ચે આવેલા હોય બેટા? તો એ બે અસ્થિ વચ્ચે કાસ્થિમય સ્વરૂપે આવેલા હોય. જેમ કે વાત કરું, જે પાંસળીઓ છે, બરાબર, એ પાંસળીઓ પાછળ કરોડસ્તંભ સાથે, આગળ ઉરોસ્થિ સાથે, કાસ્થિમય સાંધા.
એટલે કે પાંસળી અને ઉરોસ્થિ વચ્ચે, પછી બે પાસ પાસેની કશેરુકાઓ વચ્ચે, વચ્ચે આવેલા હોય અને આ મર્યાદિત હલનચલન, થોડું ઘણું આપણે હલનચલન કરી શકીએ, મર્યાદિત હલનચલન કરી શકે. બરાબર છે? યસ સર. સાયનોવિયલ સાંધાની અંદર આપણે વાત કરીએ બેટા, તો સાયનોવિયલ સાંધાની અંદર એક આખી આકૃતિ દોરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલા તો આની અંદર લખી દેવાનું કે સાયનોવિયલ પ્રવાહી ભરેલું હોય એના વચ્ચે, ભરેલું હોય. જો કે આકૃતિ દોરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું એટલે તમને ખબર પડી જાય. ચાલો આકૃતિ ડ્રો કરું. ભુજાસ્થિ, આર્યઅસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, અશ્વ મણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ. ચાલો હવે આ બંને વચ્ચે જે સાંધો હોય એને શું કહેવાય? કંદુક ઉલુખલ સાંધો. હવે લખતો નહીં ક્યાં આવેલો હોય તો તમને અહીંયાથી ખબર પડી જાય. કંદુક ઉલુખલ કોના વચ્ચે? સ્કંદ મેખલા અને ભુજાસ્થિ વચ્ચે. એવું ને એવું પગમાં હોય, નિતંબ મેખલા અને ઉર્વસ્થિ વચ્ચે. બરાબર? હા. ચાલો પછી અહીંયા કયો હોય? મિજાગ્રા સાંધો. આ કોણીનો ભાગ આવ્યો અને એવું ને એવું નીચે ઘૂંટણ વાળો ભાગ. લખતો નહીં, હવે તો તમને આ તો નામ આગળ લખ્યા મેં. બરાબર? પછી આ બંને વચ્ચે કયો સાંધો હોય? ઉખડી સાંધો. કોના વચ્ચે? આર્યઅસ્થિ પ્રકોષ્ઠાસ્થિ વચ્ચે. બરાબર? પછી આના વચ્ચે કયો સાંધો હોય? આ ગોળ જે કાંડા વાળો ભાગ છે મણિબંધાસ્થિ વચ્ચે, તો સરકતો સાંધો હોય, સ્લાઇડિંગ. અને આ બંને વચ્ચે કોણ? મણિબંધાસ્થિ અને પશ્વ મણિબંધાસ્થિ વચ્ચે હોય સેડલ અથવા વળી શકે તેવો સાંધો. નીચે કોન્ડિલોઇડ હોય છે બટ એ નીટ માટે છે તો નથી લખતો અહીંયા. આટલું યાદ રાખો ખાલી આમાં. બરાબર? તો ચાલો સાંધા વિશે ખબર પડી. સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ વિશે થોડીક માહિતી આપી દઉં. જો એમાં બેટા આપણે પહેલા નંબરે વાત કરું છું અહીંયા કે તમને આપેલું છે ગાંઠિયો વા એવું આપેલું છે જેને કહેવાય ગાઉટ. જેમાં શું થાય? તો યુરિક એસિડના સ્ફટિકો જમા થઈ જાય જેના કારણે ગાંઠિયા જેવો ભાગ થઈ જાય. બાકી નીટ લેવલે હું ત્રણે ત્રણ સમજાવું છું, સંધિવા, અસ્થિવા અને ગાંઠિયોવા. આના આર્થરાઇટિસ કહેવાય. તો યુરિક એસિડના સ્ફટિક જમા થાય. જમા થઈ જાય ત્યાં. બીજા નંબરે વાત કરું હું તો અસ્થિ સુષિરતા, ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. બરાબર? એની અંદર શું થાય છે? હાડકામાં છિદ્રો પડી જાય. ઉંમર વધતા થતો રોગ, ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ, ઇસ્ટ્રોજન ઘટે એટલે હાડકા નબળા પડે અને ફ્રેક્ચર થઈ શકે. સમજી ગયા?
પછી એક આવે છે ટીટેની. ટીટેનીમાં એટલું જ યાદ રાખો કે આપણા બોડી ફ્લુઇડ્સ દેહ જળમાં કેલ્શિયમ વધી જાય એટલે સ્નાયુ સંકોચન ઝડપી થવા માંડે. દેહ જળમાં Ca2 ઘટી જાય, સોરી વધી નહીં, ઘટી જાય, જેથી ઝડપી આપોઆપ સ્નાયુ સંકોચન થાય. બરાબર? યસ. પછી આગળ વાત કરીએ આપણે ફોર્થ નંબર પર આવે છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. અથવા આનું બીજું નામ શું છે? સ્નાયુમય દુર્વિકાર. હા, કંઈક નામ છે એવું. બરાબર? જેની અંદર શું હોય બેટા? તો જનીનિક રોગ છે. યસ. આમાં જે સ્નાયુઓ નો અપકર્ષ થાય, ઘસાતા જાય, એમ સ્નાયુ વચ્ચે સંદેશાઓની આપણે બરાબર થતી ના હોય. અને 5મા નંબરે છે માયસ્થેનિયા ગ્રેવિસ. યસ. જે એક સ્વપ્રતિકારક રોગ છે, આપણા શરીરના પોતાના જ કોષો ઉપર હુમલો કરે. કંકાલ સ્નાયુનો પક્ષાઘાત, પેરાલાઇઝડ, એમ પક્ષાઘાત થતા જાય, ઘસાતા જાય, ઘર્ષણ અનુભવે. તો આટલા રોગો યાદ રાખવાના. ઠીક હે? ચાલો, ગુડ. તો અહીંયા ચેપ્ટરનું મસ્ત રીતે રિવિઝન થઈ ગયું. હવે આપણે MCQ સોલ્વ કરીએ. અમુક MCQ હોમવર્કમાં આપીશ. ચલો, ઇટ્સ અ ક્વિઝ ટાઈમ. વિધાનિક. માનવે હાથ, જડબા, પોપચા અને જીભનું હલનચલન કરી શકે. સાચી વાત. પ્રચલન રચનાઓ બીજા પ્રકારના હલનચલનથી જુદી હોવી જરૂરી નથી. બરાબર? અમુક વાર બે સેમ જ હોય છે. તેનો મતલબ બંને વિધાન સાચા છે, કારણ કે હલનચલન થશે તો પ્રચલન થવાનું, મીન્સ પ્રચલનમાં હલનચલન આવી જ ગયું છે એટલા માટે. કઈ લાક્ષણિકતાઓને આધારે સ્નાયુને વર્ગીકૃત કરવામાં આવે છે? એનું સ્થાન, દેખાવ અને કાર્ય કરવાની પ્રવૃત્તિ આપેલ બધાને આધારે અલગ અલગ. રસ સ્નાયુ તો હૃદયમાં હોય, એનો દેખાવ અલગ છે. બરાબર? એનું કાર્ય અલગ છે. ચાલો. સ્નાયુ જૂથો એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોના મારફતે? સંપુટ. કીધું હતું કોલાજન યુક્ત સંયોજક પેશી. તો ઓપ્શન સી આવશે. મોટા ભાગની સ્નાયુ પેશીનો ઉદ્ભવ ક્યાંથી હોય? તો મધ્ય ગર્ભસ્તર. તો ઓપ્શન શું આવે? સી ઓપ્શન. નેક્સ્ટ. ચલો ભાઈ, હવે આ રેખિત સ્નાયુ માટે ખોટા કયા છે એ કીધું છે. ખોટા. જાડા તંતુકોની મધ્યમાં પાતળા તંતુમય પટલ વડે જોડાય, જેને એમ રેખા કહેવાય. સાચી વાત. દરેક આઈ બીમની મધ્યમાંથી તંતુમય ઝેડ રેખા પસાર થાય છે, જે તેને બે ભાગમાં વિભાજિત કરે. સાચી વાત. જાડા તંતુકો ઝેડ રેખા સાથે જોડાયેલા હોય છે. ખોટી વાત. જાડા તંતુકોનો મધ્ય ભાગ એ પાતળા તંતુકો દ્વારા આચ્છાદિત થાય, જેને એચ વિસ્તાર. જાડા તંતુકોનો મધ્ય ભાગ એ પાતળા તંતુકો દ્વારા આચ્છાદિત થાય. આચ્છાદિત અને એચ વિસ્તાર ના કહેવાય. આચ્છાદિત ન થતો હોય એચ વિસ્તાર. તો અહીંયા ખોટા પૂછ્યા છે, તો ખોટા બે છે, ત્રીજું અને ચોથું. યસ, થર્ડ એન્ડ ફોર્થ ખોટા છે, કારણ કે ખોટા પૂછ્યું તો સાચું નહીં. ઓપ્શન સી. આચ્છાદિત ન થતા વિસ્તારને કહેવાય બેટા. ચાલો, હવે આ તો આપું છું હોમવર્કમાં. હોમવર્ક આ તો કરી લેજો અને કમેન્ટમાં આન્સર આપજો ભાઈઓ. શું આવે? ચેતાકીય સંકેત એ પ્રેરક અંતર ધક્તિ પર ન્યુરોટ્રાન્સમીટર મુક્ત કરે છે, જે ખાલી જગ્યામાં સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરે છે. તો કઈ જગ્યાએ સક્રિય કલાવી સ્થિતિમાન? સ્નાયુ તંતુ પડમાં પેદા કરશે. બરાબર? યસ. નેક્સ્ટ. ખોપરીનો ભાગ ખાલી જગ્યાના અગ્રભાગ સાથે બીની મદદ વડે જોડાયેલ, જેને સી કહેવાય. તો ખોપરી કરોડસ્તંભ સાથે જોડાયેલું હોય. યસ. અને દ્વિકંદુક એટલા માટે કારણ કે પશ્વ કપાલીમાં ડબલ સાઇડ જોડાયેલું, એટલે દ્વિકંદુક, નોટ 3.
અને એને દ્વિકંદુકીય ખોપરી કહેવાય. ઓપ્શન એ. આગળ જે છિદ્ર હોય ને કરોડ સ્તંભનું એને ફોરમેન મેગ્નમ કહેવાય. જો કે આગળ લેવલનું છે નીટ. દેહ જળમાં Ca2+ નું પ્રમાણ ઘટવું એ દોરી જાય છે ટીટેની તરફ. કોના તરફ? ટીટેની તરફ દોરી જાય છે. ઠીક છે. ખોપરીના ટાંકા એ ખાલી જગ્યા પ્રકારનો સાંધો છે. ભાઈ હોમવર્કમાં આપું, ચલો કહી દેજો. આ તો હમણાં જ કરાયું. ચલો ઠીક છે. હોમવર્કની અંદર તમને કરવાના છે MCQ અને નોટ્સ બનાવી દેજો. ઠીક છે. હા. અને આજે આપણે શું ભણ્યા? દેહ જળ અને પરિવહન ભણી ગયા. ચેપ્ટર પૂરું. ચાલો તો ખૂબ મજા આવી દીકરા, હે ને? હા. તો અહીંયા સુધી રાખીએ વાલા. તો દીકરા લોડ અને સ્ટ્રેસ લેતા નહીં, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા રહેજો. જેના કારણે લોડ અને સ્ટ્રેસ ઓછો આવતો રહે. તો ભાઈ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો. તો રિઝલ્ટ ડેફિનેટલી 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના સેશનની અંદર. તો ખૂબ ખૂબ આભાર એન્ડ બાય બાય.